નમસ્કાર, કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ વાસદિયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ગબાણિયા, વિનોદભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી, ઇલિયાસભાઈ, હિતેશ જાજમેરા, અયુબ ખાન, કારોબારી સભ્યશ્રીઓ, નિવૃત્ત થનાર સભાસદ ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરેલ હતું। સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાસદિયા દ્વારા રજૂ કરાયેલા હતા। હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે ચર્ચા કરી હતી। ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં 100% સભ્યો જોડાય તે બાબતે વાત કરી હતી। સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોની શાલ ઉડાડી અને ઉપસ્થિત મહેમાનોને હસ્તે સન્માન કરવામાં આવ્યું। ઈશ્વર સોલંકી, કલમ યુઝ સમાચાર, માંડવી। ધી માંગરોળ તાલુકા શિક્ષક સંઘ ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના હું સહમંત્રી તરીકે ફરજ બજાવું છું। મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસદિયા। આજરોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે 5 લાખનું ધિરાણ કરીએ છીએ। ગત વર્ષે મંડળીમાંથી 80 જેટલા સભાસદો વય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા। એની જગ્યાએ 108 નવા સભાસદો દાખલ થયા છે। આ વર્ષે મંડળીના કુલ 488 સભાસદો થયા છે। માંગરોળ તાલુકાની અંદર 575 પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો ફરજ બજાવે છે, તેમાંથી 488 સભાસદો મંડળીના સભાસદો બન્યા છે।